આવતીકાલે વિરમગામ વિધાનસભા વિસ્તારના 336 મતદાન મથકો પર મતદાન યોજાશે। ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। ડિસ્પેચિંગ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી લઈને ચૂંટણી કર્મચારીઓ પોતાના બૂથ પર પહોંચ્યા। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 29 વિરમગામ વિધાનસભા મત વિસ્તાર અને 9 સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આ એસેમ્બલીમાં આજ રોજ તારીખ 6 તારીખે અમે અમારા બૂથ એટલે કે પોલિંગ પાર્ટીઓને મટીરિયલ તથા ઈવીએમ સાથે રવાના કરવા માટે અહીંયા MJ હાઈસ્કૂલ ખાતે આખી વ્યવસ્થા ગોઠવી છે। અત્યારે તમામ પોલિંગ બૂથ ઉપર તમામ પોલિંગ પાર્ટી ઇલેક્શન મટીરિયલ સાથે રવાના થઈ રહી છે અને 336 બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ અમે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ગોઠવી છે। આ વખતે હીટ વેવની જે પ્રશ્નો ઉનાળામાં રહે છે એના માટે અમે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ 100 બૂથ ઉપર અમે મંડપ કરાવીએ છીએ। તે સિવાય તમામ બૂથ ઉપર પીવાનું ઠંડુ પાણી મળી રહે, દરેક બૂથ ઉપર એક હેલ્થકેર વર્કર રહે કે જે હીટ વેવને પહોંચી વળવા માટેના તમામ મેડિકલ સાધનો સાથે ત્યાં હાજર રહેશે। તે સિવાય દરેક બૂથ ઉપર એક વ્હીલચેર અવેલેબલ છે, એક વોલન્ટિયર અવેલેબલ છે। અમે જે અશક્ત અથવા વૃદ્ધ મતદારો છે કે જે PWD મતદારો છે એમને સહાય કરવા માટે તમામ બૂથ ઉપર એક વ્હીલચેર તથા એમને ઘરેથી પિકઅપ કરવા માટે વોટિંગ કરાવી અને એમને પરત ઘરે મૂકવા માટેની પણ વ્યવસ્થા કરી છે, જેમાં લગભગ 150 જણાએ અમારી પાસે રિક્વેસ્ટ મૂકી છે અને એમને મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ તંત્રએ કરી લીધી છે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી વોટિંગ શરૂ થશે, તો શાંતિપૂર્વક વોટિંગ થાય એના માટેની તમામ તૈયારી અમે કરી છે અને આપના માધ્યમ થકી હું તમામ મતદારોને અનુરોધ કરું છું કે સવારે વહેલી તકે આપ અને આપના પાડોશીઓ તમામ ઝડપથી મતદાન કરે। થેન્ક યુ।